જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ એજી ટીચિંગ હબમાં. આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથેમેટિક્સ વિષયની અંદર ગુજકેટના પીવાયક્યુઝ જોવાના છીએ. તો તેમાં આપણે આજે ફર્સ્ટ ઓફ ઓલ જે છે તે આપણે 2025નું પેપર ડિસ્કશન કરવાના છીએ. તો 2025નું પેપર ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, જો એ સદિશ બરાબર i પ્લસ જે પ્લસ કે, બી સદિશ બરાબર i પ્લસ 2j પ્લસ 3k હોય તો સદિશ a પ્લસ બી અને સદિશ a માઇનસ બી બંનેને લંબ એકમ સદિશ મેળવો. જો આપણે આ થોડાક દિવસમાં આપણે બાકીના પીવાયક્યુઝ પણ લાવવાના છીએ, તો અમારી ચેનલમાં બન્યા રહેજો અને થોડો ફાસ્ટ ટ્રેકમાં થોડું ચાલે તો ચલાવી લેજો. ચાલો, તો શું કહેવામાં આવ્યું છે કે લંબ એકમ સદિશ મેળવવાનો છે. લંબ એકમ સદિશનું સૂત્ર આવે છે, જો પી અને ક્યુ હોય એવું ધારી લઈએ કે પી અને ક્યુ કોઈ સદિશ છે, તો પી સદિશ ક્રોસ ક્યુ સદિશના છેદમાં પી સદિશ ક્રોસ ક્યુ સદિશનું માન જેને લંબ એકમ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પી સદિશ તરીકે અહીં એ પ્લસ બી ધારી લઈએ અને ક્યુ સદિશ બરાબર શું કહી દઈએ, એ સદિશ માઇનસ બી સદિશ. તો એ સદિશ શું છે, 1 1 1 અને બી સદિશ શું છે, 1 2 3. તો 1 1 1 અને 1 2 3 બંનેનો સરવાળો કરી નાખીએ તો 1 ને 1 2, પછી 2 ને 1 3, 3 ને 1 4, 2 3 4 આવી ગયું. હવે a માઇનસ બી એટલે 1 1 1 માઇનસ 1 2 3, તો આવી ગયું 0 માઇનસ 1 માઇનસ 2. તો હવે આનો આપણે ક્રોસ પ્રોડક્ટ ગોતી લઈએ. ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે મળશે, i જે કે 2 3 4 0 માઇનસ 1 માઇનસ 2. તો આઈના આવશે માઇનસ 2i પ્લસ 4 જે કેપ માઇનસ 2k કેપ. ગણતરી કરી નાખવાની છે એટલે આપણે આવી જશે, જ આપણે કરીએ જ ગણતરી. તો આઈ આને નાને ભૂલી જવાનું, 3 દૂને 6 માઇનસ 6 પ્લસ 4 માઇનસ જે માઇનસ 4 થશે, કેમ કે આને આગળ ગયું તે માઇનસ 4 થયું, પ્લસ કે આવી જાય તો માઇનસ 2 અને આ 0 થઈ ગયું, એટલા માટે આ આવી ગયું. બરાબર. હવે પી સદિશ ક્રોસ ક્યુ સદિશનું માન કેટલું થશે ભાઈ, 4 પ્લસ 16, કેમ કે આ 2નો વર્ગ 4, 4નો વર્ગ 16 અને 2નો વર્ગ 4, 4 ને 4 8, 16 ને 8 24. 24 એટલે શું થઈ જાય ભાઈ, 4 દુ 6 ચોક 24, સોરી 6 ચોક 24 થશે. 4 બાર આવી જશે તો 4નું વર્ગમૂળ 2 થશે. 4નું વર્ગમૂળ શું થઈ જાય, 2 થઈ જાય. 4નું વર્ગમૂળ 2 અને રૂટ 6. બરાબર. તો હવે આપણે મૂકશું આમાં કિંમત, જે આ સૂત્ર આપણે હતું તેમાં આપણે કિંમત મૂકશું. તો પી ક્રોસ ક્યુ બરાબર શું કહી દીધું ભાઈ આપણે, -2 4 -2. હવે બધાના છેદમાં જે એનું મૂલ્ય છે તે જવા દેવાય. બરાબર. 2 2 કેન્સલ, 2 2 કેન્સલ, 2 દૂને 4, તો શું આવી જાય, -1/√6. જો આઈથી જ સીધું ખબર પડી જાય, -1/√6, 2/√6 અને -1/√6. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું કહેવા માગે છે, તો ક્વેશ્ચન નંબર 2માં લંબચોરસના શિરોબિંદુઓ ABCDના સ્થાન સદિશો અનુક્રમે જે છે તે આપ્યા છે, -i પ્લસ 1/2j પ્લસ 4k, i પ્લસ 1/2j પ્લસ 4k, i માઇનસ 1/2j પ્લસ 4k અને i પ્લસ 1/2j પ્લસ 4k હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવો. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, AB સદિશ ક્રોસ BC સદિશ પાસેની બાજુ હોય તેની ક્રોસ પ્રોડક્ટનું મૂલ્ય એટલે તમારું લંબચોરસનું ક્ષેત્રફળ થવાનું છે. તો અહીં તમને શું કીધું છે, ABCD જે છે આપ્યા છે, આ શિરોબિંદુઓ છે, તેના તમને યામ બી આપેલા છે. આના યામ કેટલા આપ્યા છે, યામ એટલે કે સદિશ આપેલા છે, સ્થાન સદિશો આપેલા છે. બરોબર છે, સોરી. તો -1 છે, 1/2 છે, 4 છે. આનું શું છે, 1 છે, 1/2 છે, 4 છે. અને આનું શું છે, 1 છે, -1/2 છે, 4 છે. 3 બિંદુની જ આપણે જરૂર પડશે. જો તમે આ બાજુને અને આ બાજુને પણ કન્સિડર કરી શકો છો, આ બાજુને અને આ બાજુને પણ કન્સિડર કરી શકો છો. એટલે કે તમારે પાસેની બાજુઓ લેવાની છે, નહીં કે સામસામેની બાજુ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી ભૂલ થશે તો જવાબ બદલી જશે. બરાબર છે. તો AB સદિશ આપણે પહેલાં મેળવી લઈએ. AB સદિશ બરાબર શું થશે, B સદિશ માઇનસ A સદિશ. તો બિંદુ બીનો સ્થાન સદિશ છે 1 1/2 4 -1 1/2 4. બરાબર છે. તો તમારો જવાબ શું આવી જવાનો છે, 1 + 1 2 અને આનો 0 થઈ જશે. હવે બી સી સદિશ મેળવી લઈએ. BC સદિશ કઈ રીતે મળશે, C સદિશ માઇનસ A સદિશ, સોરી B સદિશ. તો C સદિશ તમને શું કહેવામાં આવ્યો છે, 1 -1/2 4 -1 1/2 અને 4.
તો 1 - 1 તો 0 થશે, -1/2 તો -1 આવી જશે, 4 - 4 0 થઈ જશે. તો આ બેનો આપણે શું લેવાનો છે ભાઈ? ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. તો AB સદિશ ક્રોસ BC સદિશ એનો ક્રોસ પ્રોડક્ટ શું થાય? IJK, બરાબર. 2 0 0 0 - 1 0. તો આ તમને જે છે મળશે, I કાઢો તો 0 I આવશે. પછી J વાળામાં શું આવશે? આને આ કેન્સલ, તો 0 J આવશે. અને K વાળામાં તમારો જવાબ આવી જશે કેટલો? -2. -2 K આવ્યો છે. -2 K આવી ગયો તો આનું તમારે વર્ગમૂળ કાઢી લેવાનું. તો વર્ગમૂળ એટલે કે તમારું એનું જે મૂલ્ય છે તે કાઢવાનું છે. મૂલ્ય કેટલું થશે? 2નો વર્ગ કેટલો થાય? AB સદિશ ક્રોસ BC સદિશનું માન છે. 2નો વર્ગ કેટલો થશે? 4. 4 એટલે કેટલા આવી જશે? 2. તો આ તમારો શું થયો? જવાબ. તો કયો છે એવો આન્સર? આન્સર એ ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે ધ્યાનથી જોવાનું છે. આ ટાઈપનો MCQ એક તમને પૂછાશે લાસ્ટમાં, વિડીયોના લાસ્ટમાં એક તમને મસ્ત મજાની સરપ્રાઈઝ મળવાની છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. બિંદુ 5 - 2 4 માંથી પસાર થતી અને સદિશ 3 I કેપ - 2 J કેપ + 8 K કેપ ને સમાંતર રેખાનું કાર્તેજ્ય સમીકરણ મેળવવાનું છે. બરોબર છે કે બિંદુ જે છે 5 - 2 4 માંથી પસાર થતી અને સદિશ 3 - 2 8 ને સમાંતર રેખાનું કાર્તેજ્ય સમીકરણ. તો બિંદુ આપ્યું છે તો તમારો જે સદિશ સમીકરણ છે તે શું છે? x - x1 બાય કાર્તેજ્ય સમીકરણ છે તે શું છે? x - x1 બાય a, પછી y - y2 બાય z અને z - z2 બાય c એ b આવશે. સોરી, આ તમારા જે છે તે દિક ગુણોત્તર છે. જે દિક ગુણોત્તર શું દર્શાવે? સદિશની જે છે તે દિશા દર્શાવે છે, કે જે રેખા આપેલી છે તેની દિશા દર્શાવે છે ABC. તો આમાં સદિશની દિશા કઈ છે? આને સમાંતર છે. તો આ તમારું શું થઈ જશે? દિક ગુણોત્તર. દિક ગુણોત્તર કેટલા થઈ ગયા? 3 - 2 ને 8. તો છેદમાં 3 2 ને -8 3 - 2 ને 8 આવશે. બરોબર છે. હવે ઉપર શું છે? x - x1. તો x તો કોમન, અહીંયા y કોમન ને z કોમન. હવે x માઇનસ છે, જોજો તો અહીંયા કેવા છે? +5 છે તો -5 આવી જશે. આ -2 છે તો +2 આવી જશે. -2 છે તો અહીંયા +2 આવી જશે. પછી ઉપર 4 છે તો -4 આવી જશે. અને બરાબર વચ્ચે કરી દેવાના. તો આ તમારું કાર્તેજ્ય સમીકરણ છે. તો આમાંથી કયો ઓપ્શન બંધ બેસતો થાય છે? તો x - 5/3 y + 2/-2 અને z +4. z +4 નહીં આવે, z -4 આવશે. તો z -4/8. z -4/8 આવે છે જવાબ. કે x - 5 છેદમાં -3 છે. જો આ બી જવાબ નથી તો મને અહીં લાગે છે કે ઓપ્શનમાં કંઈક ભૂલ છે. x + 5 જોઈ લઈએ. x + 5 છેદમાં 3, y - 2 છેદમાં -2, z +4 છેદમાં 8. હવે x + 5 છેદમાં -3, y - 2 છેદમાં 2 અને z +4 છેદમાં 8. તો આઈ નહીં આવે, આઈ નહીં આવે, આઈ નહીં આવે. હવે x - 5 છેદમાં -3, y + 2 છેદમાં 2 અને z -4 છેદમાં 8. તો આ પણ ન આવે. છેલ્લો વૈધો. તો છેલ્લો વૈધો એમાં x - 5 છેદમાં 3 બરાબર y + 2 છેદમાં -2 અને z + ઓકે માઇનસ આવે છે. ઓકે, પેપરમાં માઇનસ છે પણ અહીંયા મેં ભૂલમાંથી પ્લસ લખી નાખ્યું છે. તો આન્સર ઇઝ રાઈટ, ડી. ચલો, આવી ભૂલ તમારે નથી કરવાની એક્ઝામમાં. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન જોશું. ચોથા નંબરનો ક્વેશ્ચન શું કહે જોવો જરાક. ચોથા નંબરનો ક્વેશ્ચન છે રેખાઓ x - 1/2, y - 2/3, z + 4/6 અને x - 3/2, y - 3/3 અને z + 5/6 વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવો. તો લઘુત્તમ અંતર મેળવવા માટે જોવાનું છે કે આ બંને રેખા સમાંતર છે કે વિષમતલીય છે. તો જો એના દિક ગુણોત્તર કેવા છે બેટા? સમાન છે. દિક ગુણોત્તર સમાન હોય તો એ બંને રેખા કેવી છે ભાઈ? સમાંતર છે. જો તમે B1 × B2 કરશો, આને B1 કહી દેશો, આને B2 કહી દેશો, B1 × B2 કરશો તો 0 આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે તમારે શું કરવાનું છે? એનું સ્મોલેસ્ટ અંતર, લઘુત્તમ અંતર મેળવવાનું છે. તો ડીનું સૂત્ર શું આવશે? A2 સદિશ -A1 સદિશ ક્રોસ B1 સદિશના છેદમાં B1 સદિશનું માન. બરોબર છે. હવે B1 સદિશ તો તમને ગીવન છે. A2 સદિશ -A1 સદિશ મેળવી લેવાનું. તો અહીંયા મેળવી લઈએ A2 સદિશ -A1 સદિશ. A2 કેટલો આપ્યો છે ભાઈ તમને? A2 તમને આપ્યો છે 3 3 -5 માઇનસ. અહીં કેટલો આપ્યો છે? 1 2 અને -4. બરાબર. તો હવે કરી નાખવાનું. 3 - 1 તો 2, પછી 3 - 2 તો 1 અને -5 + 4 તો -1 જવાબ આવશે. -5 + 4 તો -1 જવાબ આવવાનો છે.
બરાબર છે. આ A2 સદિશ માઇનસ A1 સદિશ છે. હવે B1 સદિશ તો તમને કીધું જ છે કે શું છે, 2, 3 અને 6. ચાલો હવે આનું આપણે શું કરશું, ક્રોસ પ્રોડક્ટ લઈશું. ક્રોસ પ્રોડક્ટ લઈશું તો I જે કે બરાબર 2, 1 માઇનસ 1, 2, 3 અને 6. તો I એમનમ આને આ કેન્સલ, તો 6 એકા 6 અને 1 એકા 1 પ્લસ 1 આવશે. માઇનસ જેના અંદર શું આવશે, 6 દૂને 12 અને માઇનસ માઇનસ પ્લસ 2, પછી માઇનસ નહીં ને પ્લસ કે આવશે. તો આવી જશે 2 અને 2 એકા 2. તો કે તો 0 જ થઈ ગયું, તો 6I કેપ માઇનસ 12 ને 2 14 જે કેપ તમારો આવે છે. આ શું આવ્યું છે, ક્રોસ પ્રોડક્ટ આવી છે. હવે ક્રોસ પ્રોડક્ટ આવી છે તો તે તમારે અહીંયા મૂકવાની છે, એનું માન આવે અહીંયા, અને આખું માનાંકમાં આવશે, કારણ કે અંતર જે છે ક્યારેય પણ ઋણ આવી શકે નહીં. તો 36 પ્લસ 14 ગુણ્યા 14 એટલે કેટલા આવી જશે, 14 ગુણ્યા 14. તમને કેલ્સી અલાઉડ છે તો તમે કરી શકો છો 196 અંડરરૂટની અંદર. અને B1 સદિશનું માન કેટલું છે ભાઈ, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36, તો 49, રૂટ 49 આવું તમારે આવશે. તો 196 પ્લસ 36 કરો તો આવી જશે 232. 196 પ્લસ કરશો એટલે તમારા 232 આવી જશે. તો આપણે એ કંઈક ભૂલ લાગે છે, કારણ કે 232 તો મને ક્યાંય દેખાતા નથી. તો આપણે ફરી એકવાર ચેક કરી લઈએ, બરાબર છે. ઓકે, સો અહીં જો આપણે 1 લીધા છે ત્યાં 3 આવે છે, તો અહીં આપણી મિસ્ટેક છે, બરાબર છે. તો એ બધી બદલાઈ જશે. તો આ કેન્સલ થાય તો 6 એકા 6 પ્લસ આ માઇનસ 2 છે તો પ્લસ 3 થઈ જશે કે નહીં, બરાબર. પછી આ તો 12 માઇનસ 2 જ રહેશે. આ કેટલા થશે, 4 માઇનસ થશે, 6 માઇનસ થશે, કારણ કે આને આ કેન્સલ થઈ જાય તો 3 દુ 6 માઇનસ 2. અને આ તો રેડી જ થઈ ગયા કે આ તો રેડી જ થઈ ગયા કે માઇનસ જે છે જેવાળું કાઢો તમે, આ જેવાળું તો ક્યાં આવી જાય, 6 દુ 12 ને માઇનસ 2. માઇનસ નહીં આવે, કારણ કે આ પણ માઇનસ છે તો એ પ્લસ આવી જશે, તો 14 આવી જશે. ત્યાં તો 14 થઈ ગયા, બરાબર, -14. અને આ કેટલા આવી ગયા, 9. અને અહીંયા 6 માઇનસ 2 એટલે 4 કે કેપ. તો હવે આનું તમે મેગ્નિટ્યુડ શોધો, મેગ્નિટ્યુડ એટલે કે માનાંક હતો, તો 81 પ્લસ 14નું કેટલું થશે ભાઈ, 14નું થશે 196, 14નું 196 અને આ જે છે 4 તેનો 16. તો હવે આપણે એનો ગુણાકાર કરીએ તો 81 પ્લસ 196 પ્લસ 16 તો કેટલા થાય, 293. તો અંડરરૂટ 293ના છેદમાં અંડરરૂટ 49. આ નહીં આવે, આ ખોટું છે યાર, એટલે હું આવી જઈ 293ના છેદમાં 49. ધેટ ઇઝ ધ યોર રાઈટ આન્સર બી, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ તરફ આગળ વધીએ. તો 5મા નંબરનું જે છે તે જોવું. રેખાઓ આર સદિશ બરાબર -3I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ 3K કેપ લેમડા. તો આમાં તમારે ખૂણો મેળવવાનો છે. જો અહીંયા કહેવામાં આવ્યું છે ખૂણો મેળવો, તો આને જ આપણે નજરમાં લેવાનું થાય, બરાબર છે. આને જ આપણે નજરમાં લેવાનું થશે. તો cos થીટા બરાબર B1 ડોટ B2ના છેદમાં B1નું માન અને B2નું માન, બરાબર. સોરી, B1 શું આપ્યો છે તમને, B1 તમને આપ્યો છે 3, 5, 4. B2 તમને ગીવન છે 1, 1, 2, બરાબર છે. અને આ જેનું છે મૂલ્ય મેળવવાનું છે, તો B1નું મૂલ્ય પહેલાં મેળવી લઈએ. B1નું મૂલ્ય થશે 9 પ્લસ 25 પ્લસ ચોકે ને 16, તો કેટલા થાય, √50 થઈ ગયા. અને જે છે આ I પ્લસ J પ્લસ 2K, તો એના કેટલા થશે, 1 પ્લસ જે 2 દુને 4, તો આવી જશે √6, બરાબર. 50 છંગ 300 મારા ખ્યાલથી થતા હશે. હા, 6 × 5 = 30 એટલે 300 થશે. ઉપર શું આવી જશે, 3 એકાને 3, 5 એકાને 5, 4 દુને 8. તો 3 પ્લસ 5 પ્લસ 8 એટલે આવી જશે 16. કેટલા આવી જાય, 16ના છેદમાં √300. તો √300 ભાગ્યા 4 કરી નાખીએ તો કેટલા આવે છે, 75 આવે છે, બરાબર. તો આ આવી જશે 2, આ આવી જશે 75 ચોક, 75 ચોક જેટલા છે 300 થાય છે. ઉપર આવી જશે 16, તો 8 થઈ જશે. અને આ 75 એટલે શું થાય, 25 તારી 75, કેટલા થાય, 25 તારી 75. તો 8ના છેદમાં 25 ને એટલે 5 √3. હવે 8 cos થીટા બરાબર શું આવી ગયું છે, cos થીટા બરાબર આવી ગયું છે 5, 8ના છેદમાં 5 √3. તો √3 વડે ગુણી નાખીએ અને √3 વડે ભાગી નાખીએ તો આ 3 થઈ જશે.
નીચે 3 થઈ ગયા તો 8√3/15 બરાબર. તો આવો જવાબ ક્યાં છે? તો થીટા બરાબર થઈ જશે 8√3/5 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 8√3/15. આવો જવાબ ક્યાં છે? તો ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં તમને 12મું ચેપ્ટર જે છે તેના વિશે કહેવામાં આવી ચૂક્યું છે. તો 12મા ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો ક્વેશ્ચન નંબર 6 શું કહે છે કે શક્ય ઉકેલના સીમિત પ્રદેશના શિરોબિંદુ આપ્યા છે 0 0. તો 0 40 20 40 60 20 અને 60 0 બરાબર છે. હવે જો 0 0 ને કાઢી નાખવાનું, કારણ કે આ મહત્તમ કિંમત કહેવામાં આવી ને તો 0 0 નહીં લેવાનું બરાબર. હવે 0 40 લો તો 4 તારી 12 એટલે 1200 આવી જશે. 4 તારીને 12 એટલે 1200 આવી જશે. હવે 20,40 તો 4 દૂને 8 એટલે 800. 4 દૂને 8 એટલે 800 આવશે અને 4 તારીને 12 એટલે 1200 કેટલા આવી જશે? 2000 આવી જશે બરાબર. હવે 60 ને 20 મૂકો તો 6 ચોક 2400 પ્લસ 20 ગુણ્યા 30 એટલે 3 દૂને 6 એટલે 600 એટલે આવી જશે 3000 બરાબર. અને લાસ્ટમાં જે છે 60 મૂકો તો 6 ચોક 2400 આવી જશે. તો આમાંથી સૌથી વધુ કોણ છે? 3000 વધુ છે. તો જવાબ આવશે સી. ઇઝી. આવો ક્વેશ્ચન પૂછાય જ છે દર વર્ષે. આ તમને હું છેલ્લે હમણાં સરપ્રાઈઝ આપવાનો છું, તે જોઈ લેજો. તો હવે છે 7 નંબરનો ક્વેશ્ચન. 3x + 5y ≤ 15. x એટલે પહેલા ચરણમાં હશે. x > 0 અને y > 0 પહેલા ચરણમાં આવવાનું છે. હવે x = 0 અને y = 0 મૂકો એટલે તમને રેખા મળી જશે. x = 0 તો y બરાબર શું આવી જશે? y બરાબર આવી જશે 5 તારી 75 એટલે 3 આવી છે. y બરાબર 0 મૂકો તો 3 × 5 = 75 એટલે x બરાબર 5 આવશે. તો y 0 ત્યારે x 5 અને y 0 ત્યારે x 5 અને x 0 ત્યારે y 3 બરાબર. આ હશે 3 0,3 અને આ હશે 5,0 બરાબર છે. આ બેમાંથી પસાર થતી રેખા. હવે શું કીધું છે આમાં? 3x + 5y આમાં 0,0 મૂકી દો તો જો તમારે આનું પાલન થાય છે એટલે ક્યાં આવશે ભાઈ? તો ઓરિજિન તરફ આવી જશે. આનો સીમિત પ્રદેશ ક્યાં આવશે? ઓરિજિન તરફ આવશે. ઓરિજિન તરફ આવશે એટલે 3 પ્રદેશના બિંદુઓ મળે છે. તો 3 પ્રદેશના બિંદુઓ મળે છે તો તે તમારે મૂકી દેવાના છે. તો આ મૂકો તો શું આવશે? 55 55 ને 25. પછી આ 0,0 મૂકો તો 0 જ આવવાનું છે. 0,3 મૂકો 3 તેરી 9 તો વધુ કયું છે? 25 છે. તો મહત્તમ મૂલ્ય મેળવવાનું કીધું તો બી આવે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે 8 નંબરનો ક્વેશ્ચન. હવે જે છે સંભાવનાના ક્વેશ્ચન છે શરૂ થાય છે. ઘટનાઓ E અને F નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, તો તમને અહીંયા E અને F જે છે નિરપેક્ષ ઘટના કહી દે તો E છેદ F કઈ જશે? P of E into P of F. આટલું તમને યાદ આવી જવું જોઈએ ફટાફટ. હવે કીધું છે P of E એટલા, P of F એટલા, તો P of E ડેશ F. તો આનું તો સૂત્ર જ છે સીધું. શું આવશે? P of E છેદ F 1 - P of E છેદ F પ્લસ 1 - P of F છેદ E બરોબર છે. 1 - P of E છેદ F ના છેદમાં શું આવશે? 1/P of F. હવે પ્લસ 1 - P of E છેદ F ના છેદમાં P of E. હવે E છેદ F કેવી રીતના? સરખા જ આવશે. તો આમાં જો આપણે આનો સૂત્રનો ઉપયોગ કરીને જો બનાવવું ન હોય તો સીધું તમે અહીંયા કરી શકો કે E × P of F ના છેદમાં P of F પ્લસ 1 - P of E × P of F ના છેદમાં P of E. P of E કેન્સલ, P of F કેન્સલ. તો આવી જશે 1 - P of E પ્લસ 1 - P of F. તો 1 - P of E કેટલો છે ભાઈ? P of E તમને આપ્યો છે 3/5 પ્લસ 1 - P of F કેટલો છે? 3/10. તો 5 - 3 એટલે 5માંથી 3 જાય તો 2/5 પ્લસ 10માંથી 3 જાય 7/10. તો 2 વડે ગુણી નાખો, 2 વડે ભાગી નાખો. 7 ને 4 11/10. શું આવશે? 11/10. બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. 9 નંબરનો ક્વેશ્ચન. ઘટનાઓ A અને B માટે P of A આપ્યો છે, P of B આપ્યો છે અને P of A યોગ B પણ આપેલો છે. તો P of A ડેશ તો 1 - P of A given B માઇનસ P of A given B બરોબર છે. તો 1 - 2 P of A given B આનું સૂત્ર જ છે ને. તો આમાં આપણે પહેલાં P of A given B મેળવી લઈએ. P of A given B શું થશે? P of A છેદ B ના છેદમાં P of B. તો P of A છેદ B શું થશે? P of A પ્લસ P of B માઇનસ P of A યોગ B, કેમ કે A યોગ B આપેલું છે એટલા માટે બરોબર છે. P of A કેટલો આપ્યો છે? 3/8 5/8 માઇનસ 3/4 P of B છે 5/8. તો આ તો કેટલું થઈ ગયું? 8/8 એટલે 1 માઇનસ 3/4 તો 1/4 5/8. તો 4 દૂને 8 2/5 જવાબ આવ્યો. તો અહીંયા મૂકી દેવાનું 1 - 2 ગુણ્યા 2/5 તો 4/5 થાય.
તો 5 - 4 એટલે 1/5 જવાબ આવે. ચાલો જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 10 નંબરનો ક્વેશ્ચન, લોક લાડીલો પ્રશ્ન. એક માણસ 5માંથી 4 વખત સાચું બોલે છે તે આપણે જાણીએ છીએ. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તેને 6 મળે છે. ખરેખર તેને પૂર્ણાંક 6 મળ્યા છે તેની સંભાવના કેટલી? તમને જો આ સવાલ પૂછવામાં આવે તો તમારે આમાં બેઇઝનો પ્રમેયનો ઉપયોગ કરવાનો છે કે માણસ એકવાર જો 4 વાર સાચું બોલે છે તો એ સાચું બોલ્યો હોય, ખોટું બોલ્યો હોય તેવી ઘટના બનાવવાની છે. પછી તમારે જે છે આગળ તમારે દાખલો ગણવાનો. ખરેખર તે પૂર્ણાંક 6 બોલ્યો હોય તો એ ઘટના એ કહી દેવાનું, બરાબર. જ્યારે તે સાચું બોલ્યો છે ત્યારે પૂર્ણાંક 6 મળ્યા તો એને કહી દેવાનું ઇવન, ગીવન એ. આવી રીતના તમે કરશો તો પણ તમને તે જ જવાબ મળશે. નામ પણ તમને ખબર પડી છે કે એક માણસ 5માં 4 વાર સાચું બોલે છે, બરાબર, તે જાણીએ છીએ. તો એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તેને 6 મળે, બરાબર. તો હવે કીધું છે ખરેખર કીધું હોય, ખરેખર પૂર્ણાંક 6 મળ્યા હોય તો કેટલી વાર સાચું બોલે છે? 4 વાર બોલે છે. તો ઉપર શું આવશે? 4. અને કુલ કેટલા છે? કુલ જો તમે 5માંથી 4 વાર બોલે છે તો 5 ને 4 કેટલા થાય? 5 ને 4 કેટલા થાય? 9 થાય, છેદમાં 9. આવી રીતના પણ તમે લગાવી શકો છો. બધામાં આ રીત લાગુ નહીં પડે, પરંતુ આમાં પડી જાય છે તો તમારે લગાવવામાં કંઈ વાંધો નથી. શોર્ટકટ જેટલી વાપરશો તેટલો જ તમારો સમય બચવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે 11મો દાખલો. ગણ A બરાબર 1 2 3 લો 1,2 ને સમાવતા સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચકનો. આ તો ચોપડીનો બેઠો ક્વેશ્ચન છે તો ટેક્સ્ટ બુકનો હશે તો એ તમને આવડતો જ હશે. તો આનો જવાબ તમને ખબર જ છે કે 1 આવે. તો એ સંબંધ કયો છે તે તમને હું અહીંયા કહી દઉં છું કે શું આવશે? 1,1 2,2 આ સંબંધ બનશે, બરાબર. હવે તમને કીધું જ છું ભાઈ 1,2 સમાવવાના છે તો 1,2. 3,3 નથી લેતો કારણ કે સ્વવાચક દર્શાવવાનો નથી, એટલા માટે મેં 3,3 બધા જ સદસ્યો નહીં લેવાના, બરાબર છે. તો આ બે લીધા છે 1,2 તો 2,1 પણ દર્શાવવો પડે. જો એક આ સંબંધ થાય પછી વાગમાં 1,3 અને 3,1 નહીં ઉમેરી શકાય. તો બસ જો આ સંબંધ તમારો થઈ જાય, જો 1,1 છે આ અને 2,2 સ્વવાચક નથી, બરાબર, કેમ કે 3,3 અંદર આવેલો નથી. હવે જે 1,1 છે 1,2 છે તો 1,2 જે છે તે આમાં હાજર છે, બરાબર છે. 2,2 અને 2,1 છે તો 2,1 પણ હાજર છે, બરાબર. અને 2,2 છે પરંતુ બીજો જે છે એ સંબંધ આપેલા છે એટલે આ સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે. ચાલો હવે નેક્સ્ટ 12 નંબરનો ક્વેશ્ચન છે. ઓકે, આ તો લોક લાડીલો ક્વેશ્ચન છે. જો આમાં તમને એક્સની યુગ્મ ઘાત પૂછે અને એક્સની અયુગ્મ ઘાત હોય. આરથી આર હોવો જોઈએ, આ તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. આરથી આર હશે અને એક્સની યુગ્મ ઘાત હશે તો એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. અને જો અયુગ્મ ઘાત હોય તો એક પણ છે અને વ્યાપ્ત પણ છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. તો આમાં આવી જશે ઓપ્શન સી. આવા ક્વેશ્ચન પૂછાય તો ફટાફટ કરવાના, સમય બરબાદ નહીં કરવાનો. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે છે 13 નંબરનો ક્વેશ્ચન. tan ઇન્વર્સ અંડર રૂટ. ઓકે, તો tan ઇન્વર્સ શું છે? 2/√3. હવે cos phi sin ઇન્વર્સ 1/√2 ક્યાં હોય? π/4 હોય તો π/4 5π/4 થઈ ગયું. તો tan ઇન્વર્સ √2/3 તો એ cos પાઈ પ્લસ π/4 થશે. તો આમાં તો એ કેવું હોય? ઋણ હોય તો 10માં 12 નીકળી જાય માઇનસ, એ તો તમને ખબર જ હશે. તો √2/3 અને અહીં આવી જશે 1/√2. √2 કેન્સલ થઈ જાય તો હું આવી જાય 1/√3 આવી જશે. tan ઇન્વર્સ 1/√3 માઇનસ tan ઇન્વર્સ 1/√3. તો જવાબ શું આવી જાય? માઇનસ છે આગળ, એ ધ્યાન રાખવાનું છે. અને 1/√3 ક્યાં થશે? માઇનસ આગળ, અને 1/√3 થશે માઇનસ ખ્યાલથી π/6. π/6 એટલે કે 30 અંશનો ખૂણો હશે ત્યારે થશે. તો માઇનસ π/6 ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, જો આવી રીતના ક્વેશ્ચન જે છે 14 નંબરનો ક્વેશ્ચન તે જોઈ લો. y બરાબર શું કહે છે? 3 sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ 3x માઇનસ 4x3. તો હવે આમાં તમારે જે છે આના x આપેલો છે તો આમાં x બરાબર આપણે sin થીટા ધાર લઈએ છીએ. sin થીટા ધાર લઈએ છીએ તો થીટા બરાબર શું થશે? sin ઇન્વર્સ x થવાનું છે. હવે sin ઇન્વર્સ 3 sin થીટા છે, 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો આ તો તમને ખબર જ હશે કે આ sin 3 થીટાનું સૂત્ર છે તો sin 3 થીટા. તો 3 થીટા બહાર આવી જશે તો હું આવી જશે 3 sin ઇન્વર્સ x. ચાલો આ એકનું થઈ ગયું. હવે 3 sin ઇન્વર્સ x છે, 3 sin ઇન્વર્સ xનું શું થશે? 3 થીટા. તો હું આવી જશે 3 sin ઇન્વર્સ x. એમાં પણ 3 sin ઇન્વર્સ x બેનો સરવાળો છે તો 6 sin ઇન્વર્સ x થઈ જશે, બરોબર છે. હવે x તમને ક્યાંથી ક્યાં આપવામાં આવ્યો? જો -1/2 થી +1/2. તો થીટા તમને ક્યાંથી આપે? sin ઇન્વર્સ x ક્યાંથી મળે? તો -1/2 ક્યાં હશે? sin
માઇનસ પાઈ બાય 6થી સાઇન પાઈ બાય 6 તરફ હોય તો માઇનસ પાઈ બાય 6 લેસ ધેન આ થીટા છે થીટા લેસ ધેન સાઇન પાઈ બાય 6 બરાબર છે. આવું હોય. હવે તમારે શું કરવાનું છે? 6 વડે ગુણી નાખવાનું છે, કેમ કે 6 સાઇન ઇન્વર્સ છે ને, તો 6 વડે ગુણી નાખો તો 6 વડે ગુણશો તો શું આવશે? 6 કેન્સલ, 6 કેન્સલ, તો માઇનસ પાઈથી પ્લસ પાઈ. ડી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ 15 નંબર ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બહુ જ સરસ છે. આમાં જે છે બધા જ અટવાય એવો ક્વેશ્ચન છે. તો આમાં શું છે? આમાં તમારે શરત ચકાસવાની છે કે આમાં અંદરનું જે છે ને આમાં અંદરનું જે છે તે ધન હોય. વર્ગમૂળની અંદર જે આવેલું હોય તે શું હોય ભાઈ? ધન હશે. લેસ દેન ઇક્વલ ટુ 0 હોય. બરાબર. તો x² + 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. હવે x² + x + 1 લેસ દેન 0 હશે. x² + x, કેમ કે આ 0 થી 1 ની અંદર જ હશે, કારણ કે આ જો તમે જોઈ જ શકો છો આ 0 થી 1 ની અંદર જ આવે. આ ખ્યાલ આવી જ જવો જોઈએ કે 0 થી 1 ની અંદર શું કામ આવે. બરાબર છે. એને x² + x + 1 જે છે તે 0 થી 1 ની અંદર હશે. બરાબર. તો 0 લેસ દેન 1 આવી જશે. બરાબર છે. ઇક્વલ ટુ કરી નાખવાના છે તમારે. હવે જો 1 ને બાજુ 0 0 ઉડાડી દઈએ તો શું થઈ જાય? 0 x² + x પ્લસ આ 1 જે છે ને હું કરી નાખ્યા -1 કર્યા છે, યાદ રાખજો. તો -1 આવી ગયા. તો આને ના જુઓ x² + x ગ્રેટર દેન ઇક્વલ ટુ, જ્યારે x છે એ x અંદર ગુણવું પડે ને, એટલે x આવી જશે. બરાબર છે. હવે જે છે આ શું થઈ જશે? x² + x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો આ બે ક્યારે શક્ય બને? જ્યારે x² + x બરાબર 0 હોય. તો x કોમન કાઢો તો x + 1 બરાબર 0 થશે. બરાબર. તો x બરાબર 0 અને x બરાબર -1. તો આના ઉકેલ કેટલા મળે છે? 2 મળે છે. આમાં તમારે મૂકી જોવાનું. 0 મૂકશો તો 0, આ 0 તો આ 1 થઈ જશે. tan ઇન્વર્સ 1 કેટલા થશે? π/4. હવે સાઇન ઇન્વર્સ છે તો સાઇન ઇન્વર્સમાં 1 મૂકો, અહીંયા 1 મૂકો તો 2 થાય, અને અહીંયા 1 મૂકો તો 3 થશે. તો આવી રીતના તમે મૂકશો એટલે તમને આરામથી જવાબ મળવાનો છે. આરામથી જવાબ મળશે. એટલે આના શક્ય ઉકેલ કેટલા આવે છે? 2 આવે છે. તો 2 તમારો આન્સર થવાનો છે. ચાલો હવે છે 16 નંબરનો ક્વેશ્ચન. 16 નંબરનો ક્વેશ્ચન પણ એકદમ ઇઝી છે. 16 નંબરનો ક્વેશ્ચનમાં જે છે તો આપણે ગુણી દઈએ તો કોસની 4 થીટા માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ સાઇનની 4 થીટા થશે. આનું સૂત્ર જે છે આવે છે 1 - 2 sin² થીટા ઇન્ટુ cos² થીટા. બરોબર છે. 2 sin² થીટા ઇન્ટુ cos² થીટા. તો 1 - 2 sin² થીટા 2 વડે ગુણી નાખવાનું, 2 વડે ભાગી નાખવાનું છે. sin² થીટા ઇન્ટુ cos² થીટા. તો આ કેટલું થઈ જાય? 1 - sin² 2 થીટા ના છેદમાં 2. આના છેદમાં 2 છે હો ભાઈ, ધ્યાન રાખજો. હવે sin² 2 થીટા છે તો sin² 2 થીટા છે તો હવે આપણે આને 2 ગુણી દઈએ તો 2 - 2 sin² થીટા ન થઈ જાય? 2 થીટાના છેદમાં 2 ના થઈ જાય? થઈ જાય ને. હવે 2 sin² 2 થીટા બરાબર શું આવી જશે? તો 2 - 2 sin² 2 થીટા બરાબર થશે કે 2 કોમન જ રાખો, બહાર રાખો, કોમન રાખો. તો 2 sin² થીટા આપણે જે છે આગળના સૂત્રમાં શીખી ગયા છે કે cos 2 થીટાનું સૂત્ર શું થશે? 1 - 2 sin² થીટા. થાય કે ના થાય? તો હવે 2 sin² થીટાને ઓલી બાજુ લઈ જાઓ તો 2 sin² થીટા બરાબર શું થાય છે? 1 - cos 2 થીટા. તો એ શું આવશે? 1 - cos 2 થીટાનું શું થઈ જાય? 2 થીટાનું 4 થીટા થઈ જાય, ડબલ ખૂણો થાય છે એટલા માટે. બરાબર. તો હવે આવી જાવ અંદર. તો 2 - 1 થશે પ્લસ cos 4 થીટા. 2 - 1 થશે અને પ્લસ cos 4 થીટા થઈ જશે. બરાબર. આ માઇનસ નહીં આવે, મિસ્ટેક થાય છે મારી, પ્લસ આવી જશે. અહીંયા અંદર આવ્યું છે ને તો એ પ્લસ આવી જશે. એટલે આ 2 છે. ચાલો જોજો હરખું. 2 છે તો 1/2 આપણે પહેલાં કોમન કાઢી લઈએ. 1/2 આપણે કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે? એ 1/2 તમે કોમન કાઢો તો અહીંયા શું વધે? 1/2 તમે કોમન કાઢી લેશો તો 1/2 કોમન કાઢો તો શું વધશે? 1 - sin². અહીંથી કોમન કાઢ્યા છો. 1/2 કોમન કાઢ્યા તો અંદર શું વધશે? સોરી, આ તો ખાલી sin² 2 થીટાના છેદમાં 2 છે. અહીંયા 1/2 કોમન કાઢવાના છે. અહીંયા 1/2 કોમન કાઢવાના છે. તો 1/2 કોમન કાઢો તો અહીંયા 4 આવે તો જ અહીંયા 2 આવી જોઈએ ને. તો 4 - sin² 2 થીટા. હવે sin² 2 થીટાની જગ્યાએ મૂકો તો બી ચાલે. તો 4 - જે છે cos 2 થીટા. કેટલા? 1 - cos 4 થીટા. આવું થાય. ઓકે. તો હવે અંદર ગુણી નાખો તો શું આવી જાય? 1/2 4 - 1 પ્લસ cos 4 થીટા. 4માંથી 1 જાય 3 તો શું આવી જશે?
અહીંયા લખું છું ઉપર 1/2 cos 4θ પ્લસ 3. આ તમારો આન્સર. તો એવો ઓપ્શન ક્યાં છે? ઓપ્શન બી. થોડુંક ઝડપમાં જાય છે તો માફ કરજો, કારણ કે સમયનો અભાવ છે. હવે થોડાક દિવસો રહ્યા છે ગુજકેટને આડે, એટલા માટે આપણે થોડુંક ફાસ્ટ લઈએ છીએ, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 17 નંબરનો ક્વેશ્ચન જોશું. 17 નંબરનો ક્વેશ્ચન એકદમ ઇઝી છે. 17 નંબરનો ક્વેશ્ચન એકદમ ઇઝી છે. જો એ બરાબર 3x3નો કક્ષાવાળો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. ઓકે, એડજોઇન્ટ એને એ તો ગુણાકારમાં તમે જે છે તે આપી શકો છો માનાંકને, મોડ્યુલસને, બરાબર છે. તો એડજોઇન્ટ એ વાળું કરો તો તમને ખબર જ હશે કે આનું શું થાય, n-1. n શું છે? કક્ષા છે. તો આની કક્ષા કેટલી છે? 3x3. તો એ 2 આવી જશે, અને એ તો શું થઈ જાય? એનો ક્યુબ. કેટલો ઇઝી ક્વેશ્ચન છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 18મો ક્વેશ્ચન. જો ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્યબિંદુ, ઓકે, મધ્યબિંદુ આપ્યા છે. આ થોડોક હટકે ક્વેશ્ચન કહેવાય, આ થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય, કારણ કે આવું તમને ક્યાંય સ્કૂલમાં શીખવાડ્યું નહીં હોય, એટલા માટે આ થોડોક કહી શકાય. ઓકે, બરાબર છે. તો મધ્યબિંદુ આપ્યા છે ત્રણેયના. મધ્યબિંદુ આપ્યા છે 2,7, 1,1, 10,8, બરાબર છે. આ તમને મધ્યબિંદુ આપ્યા છે. તો આ મધ્યબિંદુથી એક ત્રિકોણ રચાશે. તો આ ત્રિકોણનું પહેલાં ક્ષેત્રફળ ગોતી લેવાનું. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 ગુણ્યા આ બાજુના આ બાજુ, બરાબર. એ બાજુને એ બાજુ તમે કરશો એટલે એનો ક્રોસ પ્રોડક્ટ લેવાનો પાછો. એ બાજુને એ બાજુનો ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. એટલે મારા ખ્યાલથી તમારો જે છે એનો જવાબ આવી જશે આપણે 47 ગુણ્યા 2 કેટલા થશે? 47 ગુણ્યા 2 94 થશે. 94 જે છે એટલા થશે. 1/2 એટલે એટલા થાય. હા, 1/2 એટલે આ જે છે ને આનો ભાગનો પહેલાં ક્ષેત્રફળ મેળવી લેવાનું. તો આપણે પહેલાં એનું ક્ષેત્રફળ જ મેળવવું પડશે, બરાબર છે. આમાં સીધી રીત અપ્લાય નથી કરવી, આપણે પહેલાં ક્ષેત્રફળ મેળવી લઈએ, બરાબર. તો એ બી સદિશ મેળવી લઈશું. એ બી સદિશ શું થશે? આને એ કહી દો, આને બી કહી દો, અને સી કહી દો, બરાબર. તો આ ત્રિકોણનું મેળવવું છે, તો આને પી કહી દો, અને ક્યુ કહી દો, અને આર કહી દો. તો પી ક્યુ સદિશ મેળવી લઈએ ભાઈ. પી ક્યુ સદિશ શું થાય છે? ક્યુ સદિશ માઇનસ પી સદિશ. તો ક્યુ સદિશ કેટલો આપ્યો છે ભાઈ? 10,8 માઇનસ 2,7, બરાબર. ઓકે, 2,7. હવે જો 10,8 અને 2,7. ઓકે, સોરી, આ તો આપણે ત્રીજા ચેપ્ટરનું છે, ચોથા ચેપ્ટરનું. તો ચોથા ચેપ્ટરમાં જે આપણે ક્ષેત્રફળ શોધવાની રીત છે ને, તે તો અલગ છે. તો આ રીત આપણે નહીં કરીએ આમાં, સોરી, માય મિસ્ટેક. તો ઓલી રીતેથી આપણે મેળવીએ. તો પહેલાં ડી મેળવવો પડશે. ડી કેટલો થશે? ડી થશે 271 111 10 8 અને 1, બરાબર. તો આનો નિશ્ચયક મેળવવો પડશે. તો શું થશે? 1 8 એકાને 8 માઇનસ 7, પછી 1 એકા 1 માઇનસ 10, અને 1 એકા 1 અને 8 એકા 8 માઇનસ 10, બરાબર છે. આ ડી મેળવવો પડશે. તો કેલ્સીનો ઉપયોગ કરી નાખવાનો. 1 - 8 એટલે 7 થશે, બરાબર છે. -7 + 2 એટલે -14 થઈ જાય. -14 માઇનસ 1 - 10 એટલે 9 થશે. 9 × 7 = 63 થઈ જશે. ઓકે, એટલે માઇનસ + 63 થઈ જશે, અને 8 - 10 એટલે 2 થઈ જશે. તો -14 + 63 - 2, બરાબર, 47 થઈ જશે. 47 જવાબ આવે છે, બરાબર. તો હવે ડી તમને 47 મેળવો. તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા મોડ ડી થાય. તો 1/2 ગુણ્યા 47, બરાબર. તો 47 છેદમાં 2 આવી ગયું. આ તો આનું મેળવું 47 છેદમાં 2. આપણે જોઈએ છે આખા ત્રિકોણને. તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે કેટલા ત્રિકોણ બન્યા નાના? 1 2 3 4. તો 4 ગુણ્યા જે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ 1 મેળવ્યું એ. તો 4 ગુણ્યા 47 છેદમાં 2. 2 દુ 4, 47 દુ 7 દુ 14, 4 દુ 8 ને 1 9, 94. 94 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો શ્રેણી કાપ્યો છે તમને અને સમમિત કીધો છે. સમમિત કીધો હોય તો આ સમાન હોય, આ સમાન હોય, તો x² વાળા જ સમાન કહી દેવાના, તમારે યાદ રાખજો. તો x² + 2 + 4x + 2 = 0. તો x² + 4x + 4 = 0. તો 2 દુ 4, 4ના ભાગ પડશે. 2 દુ 4. તો x² + 2x + 2x + 4 = 0. x કોમન નીકળશે તો આવશે x + 2. x + 2 2 દુ 4 +++ = 0. તો x = -2.
એક જ આન્સર આવશે. ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો નેક્સ્ટ જોઈએ 20 નંબરનો ક્વેશ્ચન. ઓકે, 20 નંબરનો ક્વેશ્ચન જે છે હાવ ઇઝી છે, એટલે તમને હું અહીં જે છે રીત કહી દઉં છું અને તમને આ આપણે હોમવર્ક સ્વરૂપે આપવાના છે. જો હું જ બધું કરીશ તો તમે શું કરશો, એટલા માટે આ હોમવર્ક સ્વરૂપે તમારે કરવાનું થશે, બરાબર છે. તો આમાં તમને કહી દઉં છું કે a પ્લસ આઈ ક્યુબ, તો a ક્યુબ પ્લસ આઈ ક્યુબ પ્લસ a ક્યુબ માઇનસ આઈ ક્યુબ, બરાબર. આ પહેલાં એટલું મેં કહી દીધું. હવે આનું જે છે બીજું વિસ્તરણ થાય ને, આના સિવાયનું પણ વિસ્તરણ હોય તો 3 ai અને a પ્લસ આઈ, બરાબર છે. હવે આનો વારો, તો એમાં શું આવશે -3ai a માઇનસ આઈ. તો હવે કરી નાખવાનું a ક્યુબ પ્લસ આઈ ક્યુબ પ્લસ a ક્યુબ માઇનસ આઈ ક્યુબ પ્લસ 3a સ્ક્વેર આઈ પ્લસ 3ai સ્ક્વેર માઇનસ 3a સ્ક્વેર આઈ માઇનસ પ્લસ 3ai સ્ક્વેર. તો 3ai સ્ક્વેર જે છે 3ai સ્ક્વેર તો 6a થઈ જશે. આને આ કેન્સલ થઈ ગયું, આ આવી ગયું 6a. પછી આ તો કેન્સલ જ થવાનું છે. પછી 3a સ્ક્વેર આઈ અને 3a સ્ક્વેર આ કેન્સલ, તો આ એટલે થઈ ગયું 1 અને 2, બરાબર. 2a ક્યુબ પ્લસ 6a, આવો તમારો જવાબ આવે છે. હવે તમારે જે છે આમાં a ક્યુબની કિંમત મૂકવાની છે અને 6aની કિંમત મૂકવાની છે. તો આનો જવાબ જે આવે તે તમારે અહીંયા લખવાનો, બરાબર છે. તો આ તમારે કોમેન્ટમાં મને જણાવવાનો છે આનો જવાબ, બરાબર છે. આટલું તમારે જાતે કરવાનું છે. ચલો, એક આવો દાખલો તો હંમેશા પૂછાય જ છે, આપણે જોઈ લઈએ. તો એ બરાબર તમને કીધેલું છે a સ્ક્વેર બરાબર -2i બરાબર k, બરાબર છે. a સ્ક્વેર મેળવી લઈએ 2 3 4 5, 2 3 4 અને 5. તો શું આવી જશે 2 દુ 4 અને 4 તારી 12, 2 દુને 4 અને 4 તારીને 12, 12 ને 4 16, બરાબર. હવે શું આવશે 3 દુને 6, 3 દુ 6 અને 5 તારી 15, 15 ને 21 થઈ જશે. હવે આનો વારો. ઓકે, 4 દુને 8 પ્લસ 4 પંચાને 20, 28. તો હવે શું આવશે 4 તારીને 12 પ્લસ 5 5 25, 37, બરાબર. આ તમારો આવી ગયો જે છે 21, 28 ને 37 a સ્ક્વેર માઇનસ 2i 002 બરાબર k 2k. હવે તો આ એકને જ સરખાઈ દેવાય ને, તો 16 - 2 ઇઝ ઇક્વલ ટુ 2k. તો 16 - 2 તો 14 બરાબર 2k, k બરાબર 7, k બરાબર 7. શું આવી જશે k બરાબર 7, બરાબર. તો આ તમારો જવાબ ચાલો આવી જશે. ચાલો નેક્સ્ટ જોઈએ 22 નંબરનો ક્વેશ્ચન. 22 નંબરનો ક્વેશ્ચન શું છે, d/dx 5 log 5ની ઘાતમાં log x. તો 5ની ઘાતમાં log x એનું વિકલન શું થાય 5ની ઘાતમાં log x, અને બીજું શું થઈ જશે 5ની ઘાતમાં log x. 5ની ઘાતમાં log x નું શું થાય 5ની ઘાતમાં log x અને log 5 થઈ જશે, અને log x નું શું થઈ જશે 1/x, બરાબર. આવું થાય છે. હવે તમે લોગની એક પ્રોપર્ટી શીખી ગયા હશો a⁻log b બેઝ e. તો તમે આ અને આને જે છે ઇન્ટરચેન્જ કરી શકો છો. તો આપણે આમાં એ જ કરશું. જો ઇન્ટરચેન્જ કર્યો, આ log 5 એમનમ અને 1/x એટલે શું થાય x ની -1 થશે, બરાબર છે. તો શું આવી જાય x log 5 રેડી અને -1. તો આને આ 1 જે છે 1, તો શું આવી જાય x log 5 માઇનસ log e કહી શકાય બેટા. ઓકે, log e કહી શકાય, અને અહીં શું આવી જાય log 5. તો 5/e થઈ શકે, તો log 5/e અને log 5. આવું તમારો જવાબ આવી જાય, બરાબર છે. તો એવો જવાબ તમારો કયો છે જોઈ જુઓ. તો એવો જવાબ છે તમારો એ ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો નેક્સ્ટ જોઈએ 23 નંબરનો ક્વેશ્ચન. 23 નંબરનો ક્વેશ્ચન તમને શું કહેવા માગે છે d²y/dx². આ તો તમને ચોપડીનો છે, ચોપડીનો દાખલો કહી દીધો છે. તો dx/dθ મેળવી લો પહેલાં. તો -a sin θ થઈ જશે, કેમ કે cos θનું sin θ થાય ને માઇનસ. હવે dy/dθ મેળવી લો. dy/dθ જે છે એ અને sin θનું થઈ જશે cos θ. હવે dy/dx તો શું થઈ જાય dy/dθ ના છેદમાં dx/dθ. તો આવી જશે એ કેન્સલ, a cos θ ના છેદમાં -a sin θ. એ કેન્સલ થઈ જશે તો -cot θ થઈ જાય. હવે d²y/dx² મેળવવું હોય તો શું થાય -cot θ જે છે એનું વિકલન કરવાનું એક્સની સાપેક્ષમાં. તો કોટનું શું થઈ જશે માઇનસ, તો એમનામ જ રહેશે, ઓલાનું -cosec² x θ, અને જે થીટા છે તેનું પાછું તો dθ ના છેદમાં dx. તો આનું શું થઈ ગયું cosec² θ
શું થઈ જાય કોસેક સ્ક્વેર થીટા અને ડી થીટા બાય ડી એ તો dx બાય ડી થીટા જે આપેલા છે તેના વ્યસ્ત કરી દો તો 1/a સાઇન થીટા માઇનસ તો માઇનસ આગળ આવી જશે માઇનસ કોસેક સ્ક્વેર થીટા અને 1/sin થીટા એટલે પણ કોસેક થીટા માઇનસ કોસેક ક્યુબ થીટા જઈ જશે માઇનસ કોસેક ક્યુબ થીટા અને છેદમાં 1/a તો માઇનસ 1/a કોસેક ક્યુબ થીટા તો એવો આન્સર કયો છે ભાઈ એ છે બી છે બી પણ નથી સી પણ નથી તો ડી ઇઝ ધ રાઈટ આન્સર તો હવે આપણે આગળ વધશું ઓકે 24 નંબરનો ક્વેશ્ચન પણ થોડોક હટકે છે થોડોક ક્વેશ્ચન જે છે ફેરફાર થઈ ગયો છે જો કે આવડી જ જાય એવો છે 3 સાઇન 60 માઇનસ એક્સ ડોટ એટલે કે અંશમાં છે અંશ એટલે શું કહી જાય કે તમારી ડિગ્રીમાં છે રેડિયનમાં નથી તમારે રેડિયનમાં લાવવો પડશે જો તમારે આગળ કરવું હોય તો અને 4 કોસ છે ત્યાં સાઇન કરી દે એટલે સાઇન થીટાનો સૂત્ર બની જશે તો સાઇન ક્યુબ π/2 એટલે 90 માઇનસ થશે તો 90 માઇનસ 30 એટલે 60 અને માઇનસ એક્સ નોટ આવી જશે તો આવું થઈ ગયું સાઇન 60 માઇનસ એક્સ નોટ 3 આગળ આવી જશે બરોબર આવું થઈ ગયું હવે આનું તો એમનેમ જ રહેવાનું છે સાઇનનું શું થઈ જાય કોસ થઈ જાય ને સાઇનનું શું થઈ જાય ભાઈ કોસ થઈ જાય સાઇનનું કોસ એટલે cos 3x નોટ થઈ જશે શું થઈ જશે cos 3x નોટ cos c આ જો આ અંદર ગુણી દો 3 તો sin 180 માઇનસ x થઈ તો 180 માઇનસ x હોય તો શું થઈ જાય 180 માઇનસ 3x નોટ સોરી આ 3 અંદર ગુણ્યા ને એટલે એટલા થાય તો 180 માઇનસ તો બીજા ચરણમાં sin કેવો જ ધન છે તો sin 3x નોટ થઈ જાય તો sin 3x નોટનું શું થઈ જાય માઇનસ cos 3x નોટ બરોબર હવે જો x નોટનું કરવું પડશે રેડિયનમાં તમારે આગળ લેવું પડશે તો શું આવશે x નોટ છે ને તો x નોટ પાઈના છેદમાં 180 અને ગુણ્યા કેટલા હતા ભાઈ 6 હતા તો 6 તેરીને 6 નહીં 3 હતા ગુણ્યા 3 હતા તો કેટલા આવી જશે 60 તો શું આવી જાય પાઈના છેદમાં 60 આગળ આવી જશે કેમ કે એક્સનું આ જે છે એક્સ એમ નંબર આનું તમારે વિકલન કરવાનું એ ઇઝ રાઈટ આન્સર કેવો ઇઝી ક્વેશ્ચન છે બરાબર આ સાઇનનું મેં કર્યું છે અહીંયા જોજો અહીંયા કર્યું છે આ જોજો ભાઈ પાછા ચાલો હવે જોઈએ 25 નંબરનો ક્વેશ્ચન 25 નંબરનો ક્વેશ્ચન જે છે તે જોઈ લો એલ હોસ્પિટલ દ્વારા એક MCQ તમને પૂછાય છે એ આગળ હમણાં તમને ખબર પડી જ જશે મેં કીધું છે આગળ હું કહેવાનો જ છું તો એલ હોસ્પિટલવાળો છે જો 0/0 સ્વરૂપ બનતું જ હોય ઉપર મૂકી દો તો 2 તો જો આ બે માઇનસ આ અને આ તો 0/0 સ્વરૂપ બને એટલે એલ હોસ્પિટલ નિયમ શું કે છે અંશને છેદમાં સેપરેટલી વિકલન કરવાનું થાય તો 2x - 2 થશે નીચે અને ઉપર શું થઈ જશે 3x² -16 બરાબર અને પ્લસ 2x તો હજી નીચે કરવું પડશે ફરીથી તો 3 દુને 6x માઇનસ પ્લસ 2 6x + 2 ના છેદમાં આનું શું થઈ જાય 1 થઈ જાય કે નહીં 2 = કે હવે આમાં તમારે 2 મૂકી દેવાનું 6 દુ 12 12 + 2 14 ના છેદમાં 2 બરાબર કે તો 7 બી ઇઝ ધ રાઈટ આન્સર 25મો ક્વેશ્ચન કમ્પ્લીટ નેક્સ્ટ ક્વેશ્ચન છે 26 નંબરના ક્વેશ્ચન ફટાફટ જઈએ છીએ ઓકે આ તો હવે ઇઝી ક્વેશ્ચન છે તો એક વસ્તુના x એકમના કુલ જે છે આપ્યો છે તો આનું તમારે શું કરવાનું વિકલન કરવાનું d/dx c(x) નું વિકલન કરશો જે જવાબ આવશે તેમાં x ની કિંમત મૂકી દેશો એટલે જે જવાબ આવે તે તમારો જવાબ તો આ તમારે HW હોમવર્કમાં કરી નાખવાનો થશે આ તમને આવડી જશે બરોબર છે ચલો હવે 27મો નંબર ક્વેશ્ચન છે આ થોડોક સારો ક્વેશ્ચન કહેવાય તો f(x) શું છે 10 છે તો sec² x -4 થાય આના બરાબર 0 કહી દો તો sec² x બરાબર 4 તો mod sec x બરાબર શું થઈ જાય 2 થઈ જાય તો sec x જે છે તે 2 કરતાં -2 કરતાં મોટા થશે અને 2 કરતાં કેવા થશે મોટા કેમ કે માનાંક છૂટો પડે ને તો એની 2 શરતો બને તમને ખબર હોવી જોઈએ બરાબર છે sec x તો હું આવી જાય sec x કોની વચ્ચે આવી ગયા -2 થી 2 ની વચ્ચે આવી ગયા બરાબર આયા = નહીં આવે કારણ કે ચુસ્ત ઘટતું કેવું કીધું છે એટલા માટે -2 to 2 અને આમ થાય બધા ઓપન ઇન્ટરવલમાં છે ને એટલા માટે = મેં લખ્યું નથી બરાબર છે ને -2 થી 2 ની અંદર sec x છે બરાબર છે -2 થી 2 ની અંદર છે x જે છે -2 થી 2 ની અંદર sec x જે છે -2 થી 2 ની અંદર થશે ચાલો હવે જુઓ તમે શું છે આમાં sec x એટલો આપ્યો છે તો તમને કીધું છે કે ચુસ્ત ઘટતું ને વધતું વિધેય ક્યાંમાં હશે તો -2 ક્યાં હશે આ -2 ક્યાં હશે ને 2 ક્યાં હશે તો sec -π/3 હશે ત્યારે -2 હશે અને
સેક એક્સ જે છે એમનામ આવશે અને સેક કેટલા હશે π/3. તો એક્સ જે છે તે -π/3 થી π/3ની અંદર કેવો ભાઈ હશે ચુસ્ત ઘટતું વિધેય હશે. આની અંદર જ વિધેય જે છે તે ચુસ્ત ઘટતું થવાનું છે બરાબર છે કેમ કે આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમારે કહી દેવાનું એટલે તમને ખબર પડી જાય કે -π/3 થી π/3ની અંદર આ તમારે ચેક કરવું હોય તો તમે જાતે બી કરી શકો છો. તો આટલું તમારો જે છે તે જવાબ આવવાનો થાય. તો એ ઇઝ ધ રાઈટ આન્સર બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે 28 નંબરનો ક્વેશ્ચન. 28 નંબરનો ક્વેશ્ચન પણ હાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. જો તમને સીધું કીધું છે શું વૈશ્વિક ન્યૂનતમ કે એટલે પહેલાં જોઈ લેવાનું આમાં 0 કે 0 છે. જો 0 હોય ને તો 0 જ જવાબ આવે. શું કામ કેમ કે આમાં 0 જ મૂકવાનો એનાથી ને ન્યૂનતમ કિંમત મળી જાય. આ તો હાવ ઇઝી ક્વેશ્ચન હતો. હવે 29મો ક્વેશ્ચન મોસ્ટ વોન્ટેડ ક્વેશ્ચન કહી શકાય અને આવો ક્વેશ્ચન જે છે તે JEEમાં પૂછાય છે. JEEમાં આવો એક ક્વેશ્ચન આવેલો છે અગાઉના પેપર્સમાં બરાબર છે. તો આમાં તમારે જો સિમ્પલ ને સાદી રીત કઈ રીતે કરી શકાય ખબર છે. આનું તમારે વિકલન કરી શકાય. dx જે છે ને નીચે જવા દો એટલે આનું વિકલન કરી નખાય. તો એનું વિકલન શું થશે p + q ના છેદમાં શું આવી જશે 4e⁻x + 5e⁻x આવી જશે. ગુણી દો 4e⁻x + 5e⁻x p એમનામ આવી જશે પ્લસ q ના છેદમાં જે હતું તે જ આવી જશે પણ એની કંઈ જરૂર નથી. બરાબર કહી દો 3e⁻x - 5e⁻x છેદ કેન્સલ કરી દીધા. આ રીત તમે કરી શકો છો. આ સીધું સૂત્ર બી તમે મૂકી શકો છો અને આમ પણ તમે કરી શકો છો. હવે જે છે તમારે ગુણી નાખવાનું એટલે આરામથી આજે જો આનું વિકલન બાકી રહી ગયું છે તો આનું વિકલન તમારે કરી નાખવાનું. ઓકે 4e⁻x -5e⁻x આવું થઈ ગયું. 15 ગુણી દો તો 4p⁻x + 5p⁻x + 4q⁻x - 5q⁻x બરાબર 3e⁻x - 5e⁻x ડન છે. હવે તમારે સરખાઈ દેવાના સહગુણકોને. તો 3 બરાબર શું થશે 4p અને 4q. તો 4p + 4q બરાબર 3 અને 5 ક્યાં થશે 5 -5 ક્યાં થશે ભાઈ -5 જે છે ક્યાં થવાના છે તમારા -5 તમારા થશે 5p અને -5q 5p જો 5p એ તમારે હરખું જોઈ લેવાનું છો ભાઈ. 5p -5q છે તો માઇનસ કાઢ લો બહાર તો શું થઈ જાય બહાર એ કરી જ નાખીએ 5p -5q⁻x તો પાછળ પ્લસ આવે ને તો એ માઇનસ લેવાનું છે તો 5q - 5p આવી રીતના કરવાનું થાય બરાબર. આ તમારું જે છે તે બને એ તમારું આ જે છે તમારું બની જશે બરાબર. આ રીતના કરવાનું છે ને હવે આમાંથી તમારે p અને qનો લોપ લેવાનો છે. શું કરવાનું છે ભાઈ p અને qનો લોપ લેવાનો છે. ચાલો p અને qનો લોપ લઈએ તો શું થાય 3/4 બરાબર p + q અને 1 બરાબર q - p બરાબર છે. તો કરીએ લોપ લઈએ તો p અને p કેન્સલ થઈ જશે બરાબર અને આ શું થઈ જાય 2q આ થઈ જશે 1 + 3/4 4 તો 4 ને 3 કેટલા થશે 4 7/4 બરાબર 2q તો શું થઈ જાય 7/8 બરાબર q. તો q બરાબર 7/8 ક્યાં છે ભાઈ અહીંયા છે એક અને એક અહીંયા છે તો આ બે આન્સર તો કેન્સલ જ થઈ જવાના છે. ચાલો હવે નેક્સ્ટ પીની કિંમત મળીએ તો સમીકરણ 1માં મૂકી દેવાય બરાબર. તો ક્યુની કિંમત મૂકી દો તો શું આવી જશે 3/4 બરાબર p + 7/8 તો 3 × 4 તો 2 વડે ગુણી નાખો 7/8 બરાબર p તો 3 × 2 = 6 માઇનસ તો -1/8 = p. તો રાઈટ આન્સર ઇઝ સી. આ ક્વેશ્ચન જે છે બહુ આઈએમપી નથી પરંતુ આ થોડોક વધારે સારો ક્વેશ્ચન કહેવાય. આ ગુજકેટ 2025માં પૂછાયેલો ક્વેશ્ચન છે તે ખૂબ જ સરસ છે. આવા ક્વેશ્ચન પૂછાવા જોઈએ તો કોમ્પિટિશન ઘટે. 30મો ક્વેશ્ચન છે ઓકે tan ઇન્વર્સ x વાળો છે. તો tan ઇન્વર્સ x બરાબર આપણે પહેલાં તો શું લઈ લે કારણ કે જો dxની બાજુમાં 1/1 + x² છે તો એને બરાબર t લઈ લે તો 1/1 + x² dx = dt. તો tan ઇન્વર્સ t હતું ત્યાં આવી જશે et અને આવી જશે dt
1 + x સ્ક્વેર અંદર આવી ગયું. હવે x બરાબર શું થઈ જાય? 10t થઈ જાય. તો e⁻t 1 + 10t + 10² dt. તો 1 + 10² એટલે શું થઈ જશે? sec² t + 10t dt. તો આવી જશે e⁻t 10t, કેમ કે આ શું છે? e⁻x f(x) + f'(x) dx. તો આવી જશે e⁻x f(x). ઓકે, તો આ આવી જશે જે e⁻t 10t એટલે થઈ જશે x. તો e⁻tan−1x ને x ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ સવાલ જે છે હાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો નહીં કહી શકાય, પણ હાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. π/4 આપેલો છે, તો તમે આમાં કિંગ પ્રોપર્ટી વાપરી શકો છો. તો કિંગ પ્રોપર્ટી વાપરીએ. ચાલો 0 થી π/4 બરાબર. √ ઓકે, કિંગ પ્રોપર્ટીને 1ની જગ્યાએ બી તમે મૂકી શકો કે sin² x + cos² x. જો આ સરસ આઈડિયા છે. +2 sin² x × cos² x આવી ગયો. તો એ 0 થી π/4 આવી જશે sin x + cos x આવી ગયું ને. હવે આનું સંકલન કરી નાખો. સાઇનનું શું થઈ જાય? -cos x + sin x. હવે એ મૂકી દો 0 ને π/4. બરાબર, પહેલાં π/4 મૂકવાનું. -π/4 કેટલા થશે? -π/4 કરવાના છે. -π/4 જેટલા થાય -cos π/4 જશે તો 1/√2 થશે. પછી માઇનસ પાછા કરવાના sin π/4, તો એ પણ 1/√2 થશે. બરાબર, તો એને આ જે છે તે અંદર ઉપરની લિમિટ મૂકી દો. તો -1/√2 પછી +1/√2 માઇનસ આ તો 0 થઈ ગયું ને યાર. અંદર શું આવી જશે? 0 મૂકી દો. માઇનસ તો 1 થઈ જશે. પ્લસ અહીંયા sin 0 0, તો આવી ગયું 1. જવાબ આવે, તમારો જવાબ આવે 1. ચાલો નેક્સ્ટ જોઈએ 32 નંબરનો ક્વેશ્ચન. તો ઇન ઇન્ટિગ્રેશન dx/ની અંદર √4x - 9x² = ખાલી જગ્યા. બરાબર છે. તો આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારો જે છે આ તમારે કઈ રીતના કરવાનો છે તમને આરામથી ખબર પડવાની જ છે. એટલા માટે આ સૂત્ર આધારિત ક્વેશ્ચન છે. અને માઇનસ આવે એટલે તમારે યાદ જ રાખવાનું છે કે સાઇન ઇન્વર્સવાળું સૂત્ર જ આવશે. આ બધા જ સાઇન ઇન્વર્સવાળા સૂત્રો છે. તો આમાંથી તમારે કયું આવે છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. 3 તમને હોમવર્કમાં આપું છું. આ 3 હોમવર્કમાં કરીને તમારે મને કોમેન્ટમાં તમારે જવાબ કહેવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ 33 નંબરનો ક્વેશ્ચન. 33 નંબરનો ક્વેશ્ચન જે છે, જો tan−1x dx = ax tan−1x + b log 1 + x². બરાબર છે. તો આ તો તમને સીધું યાદ હોવું જોઈએ, પરંતુ જો તમને યાદ ન હોય તો 1 × tan−1x dx = 1નું શું થઈ જશે? x, અને tan−1x એમ નામ રહેશે. બરાબર છે. માઇનસ 1નું સાથું x થઈ જશે અને tan−1નું થઈ જશે 1/x². તો આ 2 અને 1/2 કરી નાખો. આનું શું થઈ જાય? tan−1x × x. તો a બરાબર 1 થઈ ગયા ને, અને b બરાબર શું થઈ જશે? -1/2. અહીંથી ખબર પડી જાય ને, કેમ કે આ log 1 + x² થઈ જાય. બરાબર, તો 1/2. તો b a + b છે, તો 1 - 1/2. 1/2 ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ 34 નંબરનો ક્વેશ્ચન. y = sin x. sin x -π/2 થી +π/2 કીધું છે. તો -π/2 થી +π/2, આ -π/2 અને +π/2. તો 2 ચરણ અહીંયા, તો 2 જવાબ આવે. આમાં જેટલા પણ ચરણ આવશે, અહીંયા જેટલા ચરણ હશે, જો કે -0 થી π તમને કહેવામાં આવ્યું, 0 થી π. તો 0 થી π તો કેટલા ચરણ આવ્યા? 2. તો 2 આવે જવાબ. આવી રીતના તમારે યાદ રાખવાના. જેટલા ચરણ તેટલો તમારો જવાબ. હવે આ ક્વેશ્ચન વક્ર x² = 4y અને રેખા y = 3 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બોનસ ક્વેશ્ચન છે. બોનસ બીકોઝ આન્સર ઇઝ 8√3 અને તમને આન્સરમાં જે છે તે બોનસ આપ્યો છે બોર્ડમાં. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આમાંથી એક પણ આન્સર આવવાના નથી. આન્સર તમારો આવશે 8√3. કઈ રીતે આવે છે તે આપણે જોઈએ. તો કીધું છે x² = 4y. તો x² કીધું છે એટલે x ઉપર આવશે, એટલે આમ આવશે ને આમ આવશે. બરાબર છે. હવે બંને ધન છે તો ઉપરની તરફ જ આવે. બરાબર છે. હવે y = 3 કીધા છે. y = 3 તો આટલું અને આટલું, તો 2 ગુણ્યા શું કહી દેવાય? 0 થી 3. અને અહીંયા શું આવશે? y dy આવી જશે. અને yને કરતાં બનાવીને yને શું? yને કરતાં બનાવો એટલે √4y થઈ જાય ને. તો 4 એટલે શું આવી જશે? એ 4. અને y √y આવી જશે. તો √yનું થશે 3/2/3 અને ઉપર 2. બરાબર છે. અને 4 હતા જ એટલે 8 આવી જશે.
અને હવે કરી નાખવાનું રેડી. તો 8/3 અને વાય શું છે? વાયની કિંમત 3 કીધી છે ને, તો 3 3/2 બરાબર. 3 તેરી 9 તેરીને 27. 27નું વર્ગમૂળ ના નીકળે તો પહેલાં 27 છે, 27નું વર્ગમૂળ નીકળશે નહીં, પણ 9 તેરી 27 થશે. 9 તેરી 27 એટલે 3 આવશે 12, 3 અને √3/3. 3 3 કેન્સલ, 8√3 જવાબ આવ્યો. આ તમારો આન્સર આવી જશે. હવે આવી જાઓ 36 નંબરનો ક્વેશ્ચન. 36 નંબરનો ક્વેશ્ચન જે છે ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન થઈ છે. y બરાબર x ક્યુબ છે, તો આ x ક્યુબનો આલેખ દોર નાખવાનું. પહેલાં જે કીધું છે એ કરી નાખવાનું. પછી હું કીધું છે x બરાબર -x થી x બરાબર 1, તો x બરાબર -1 થી x બરાબર 2 બરાબર છે. આમાં તમારે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો શું આવી જશે? -1 થી 0, કેમ કે 0 એ કાપે છે ને એટલા માટે xની 4/4 સીધી લિમિટ મૂકીએ ને, તો 0 થી -1. ઓકે, અને પ્લસ શું આવી જાય? xની 4/4 આ માનાંકમાં આવશે બરાબર છે, અને આ 0 થી 2. હવે આમાં તમે કિંમત મૂકવા મળો, તો કિંમત મૂકશો એટલે શું આવશે? 0 મૂકો તો બધું 0 થઈ જાય, 1 મૂકો તો શું આવી જશે? 1/4. -1/4 આવશે, પરંતુ અહીંયા માનાંક છે એટલે 1/4 લેવાનું છે. અને અહીંયા 2 મૂકો તો ચોકે 16 થઈ જશે, અને 16/4 એટલે 16/4 સરવાળો કરો એટલે 17/4 આ જવાબ આવે. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો હવે છે 37 નંબરનો ક્વેશ્ચન. તો આમાં જે છે તમારે જો આવી અપૂર્ણાંક ઘાત હોય તો પહેલાં પૂર્ણાંકમાં ફેરવવી પડે, તો જ તમને પરિમાણ મળે છે. બાકી તમને પરિમાણ કે કક્ષા મળવા પાત્ર નથી. તો પરિમાણ મેળવવું છે તો આ વર્ગમૂળ છે તો સામેની સાઈડ જાય તો વર્ગ થઈ જશે, અને ઘનમૂળ છે સામેની સાઈડ જાય તો ક્યુબ થઈ જશે. તો 1 + dy/dx આખાનો ઘન બરાબર d²y/dx² આખાનો વર્ગ. તો મહત્તમ વિકલન d²y/dx² છે, અને 2 એનું પરિમાણ થશે. બી ઇઝ ધ રાઇટ આન્સર. બી ઇઝ ઓલવેઝ રાઇટ. 38 નંબરનો વિકલ સમીકરણ dy/dx = e. ઓકે, dy/dx આમાં તમારે વ્યાપક ઉકેલ મેળવવાનો છે. તો y અને y - x છે તો e(x) કહી શકાય. હવે x ને x સાઈડ, y ને y સાઈડ, એટલે આવી જશે તમારું e(x) આ સાઈડ જ રહેશે, એટલે e(x) dx. ઓલી સાઈડ જશે તો e(-y dy). તો આવી જાય e(-y) માઇનસ ઇઝ ઇક્વલ ટુ e(-x) + c. તો શું આવી જશે? e(-x - e(y) બરાબર c. ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો નેક્સ્ટ 39 નંબરનો ક્વેશ્ચન. હવે તો 2 જ ક્વેશ્ચન રહ્યા છે ભાઈ. વિકલ સમીકરણ x વાળું છે, તો ઓકે, પહેલાં જો શું છે સામાન્ય સ્વરૂપમાં ફેરવો તો dy/dx + 2y, x વડે ભાગી નાખ્યું છે બધાય, અને x²/x, તો x કેન્સલ થઈ જશે. તો આપણે મેળવવાનું છે સંકલ્યકારક અવયવ. તો pdx, તો p કેટલો આવ્યો છે? 2/x. રેડી? તો 2/x એટલે શું થઈ જશે? 2 આગળ આવી જશે, અને 1/x નું log x, તો x² આવી જાય જવાબ, કેમ કે આ ઘાત ઉપર વહી જાય એટલા માટે. ઓકે, x². સી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જો i આમાં યાદ રાખવાનું, i જે અને k લાઇનમાં હોય તો ધન, બાકી ઋણ. k જે તો i ધન છે, i ડોટ i 0 થાય. i ડોટ i 0 નહીં થાય, સોરી. i ડોટ i જે છે આ k ને જે છે, સોરી ઊંધું છે, માઇનસ i છે -1 આવે ને. ઓકે, હવે જો આ શું છે? i ડોટ k, i અને k, i કે આ પણ ઊંધું થયું તો માઇનસ છે, તો એ પણ -1. અને આ જુઓ i ક્રોસ જે સીધું થયું ને, તો k આવશે k ડોટ ડેટ 1. તો 1 કેન્સલ, -1 ઇઝ ધ રાઇટ આન્સર. હવે આપણે સમરી જોઈ લઈએ. તો તમે અહીંયા સુધી જોયું છે, તો આ છેલ્લું જોઈ લેજો, બાકી આ જ તમારો એક મોટો કામનો ટોપિક છે, બરાબર છે, સમરી. તો તમને કયા MCQ પૂછાઈ શકે છે તે માટે મેં થોડુંક તમારી માટે એનાલિસિસ કર્યું છે. તો કાર્તેજ સમીકરણનો એક ક્વેશ્ચન તમને હંમેશા દેખાશે. પછી સાઇન કોસવાળો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી, કે તમને મેં કીધું ને π/2 0 થી π, તો આ ક્વેશ્ચન બી જોવા મળશે. પછી કિંગ્સ પ્રોપર્ટી અને અંડરરૂટવાળા જે સૂત્રો છે તેના ઉપરથી એક દાખલો જોવા મળશે, બરાબર. ત્રિકોણના ક્ષેત્રફળ પરથી ચેપ્ટર 3 નંબરમાં. 4 નંબરમાં વિધેય સતત હોય તો કેનું મૂલ્ય કેટલું એ પણ જોવા મળશે. પછી કક્ષાને પરિમાણવાળા અને સંકલ્યકારક અવયવ અને i ડોટ i ને i ક્રોસ છે ને એ બધા સંભાવનામાં સૂત્ર આધારિત પ્રશ્નો હશે જ. પછી લોગવાળો વિકલન આવશે જ. પછી સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, પ્રદેશ અને વિસ્તાર આધારિત પ્રશ્ન. ક્રોસ પ્રોડક્ટ ને ડોટ પ્રોડક્ટમાં તમને જે છે લંબ એકમ સદિશ, પછી લંબવાળા છે, લંબ રેખા હોય તો એ બધી તમને પૂછી શકે, અને એક્સ યુગ્મ ન યુગ્મ માટે એક અને
વ્યાપ્ત માટે. આટલા સવાલ જે છે તમારે ભૂલવાના નથી. થેન્ક યુ વેરી મચ તમે અત્યાર સુધી જોયું એના માટે. આવા જો નવા વિડીયો તમારે જોવા હોય અને જો આગળની ગુજકેટના PYQ જોવા હોય તો તમે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોશું. તો ત્યાં સુધી તમે જે છે તે હોમવર્કમાં આપેલા ક્વેશ્ચન કરીને મને કોમેન્ટમાં આન્સર જણાવજો. તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત.